અતિ ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો ચિતાર મેળવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે વિવિધ ફ્લડગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે અને આવતીકાલ સુધીમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે તેવી આશા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરના કારણે જેમને નુકસાન થયું તેમની દરેક રીતે મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આવતીકાલથી વરિષ્ઠ IAS અધિકારીઓ મેદાનમાં જવાબદારી સોંપવામાં આવશે, જેથી નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરાઈ શકે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનોની પણ ખુલ્લા દિલે પ્રશંસા કરી. મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે પોલીસ અને NDRF અને અન્ય બચાવ ટીમોના પ્રયાસોને બિરદાવ્યા હતા. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ, આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા. અને ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000 થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં NDRF, SDRF અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે. આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટી તંત્ર અને લોકલ PI જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી. NDRFની ટીમ હોય, SDRFની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો છે. હું આખી ટીમનો આભાર માનું છું. અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની. જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેસ્ટોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. રાજ્યના સિનિયર 2 IAS છે, શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી, આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે. અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો. અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટી તંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું. મોટી પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરવા માંડ્યા છે. ભરતીનો સમય બી પૂર્ણ થઈ જવા આવ્યો છે અને મારું એવું માનવું છે કે વલસાડ અને વાપી તક તો વહેલી સવાર તક 90% જેટલું રિલેક્સેશન થઈ જવું જોઈએ. ઉમરગાંવ બી મોટી કાલે પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરી જશે તેવું 100%. મહિલા પોલીસે આ વખતે કદાચ બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે રેસ્ક્યુનું. તો એક તો પોલીસ પરિવારને, સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, આભાર બી માનું છું કે રેસ્ક્યુની કામગીરી SDRF, NDRF પહોંચે ત્યાર સુધી પોતે ખભે ઉચકીને લોકોને લાવતાના દ્રશ્ય મેં જોયા છે. અને પોલીસની આ કામગીરીને હું બિરદાવું છું. પરંતુ હું વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા બેઉ જિલ્લા માટે હું 100% એવું કહીશ કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું છે. કોઈએ કોની શું જવાબદારી છે નથી જોયું.
બધાએ એકબીજાની જોડે ઊભા રહીને કામગીરી કરી છે. અને મેં ઘણા બધા પૂર જોયા છે, ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બી જોઈ છે. અને મારા અનુભવના આધારે હું કહું છું કે આ બેવ ટીમે ખૂબ સારું કામગીરી કરી છે. અને આ તમામ લોકો છેલ્લા અનેક કલાકોથી વગર ખાધે ઊંઘ્યા વગર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યા છે. અને આપણે સૌ લોકો બી સાથે મળીને એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે અને ઘરે બધાના ત્યાં જે કંઈ નાનું મોટું સ્વાસ્થ્યના સર્વે માટે આવશે તેમાં બધા મદદગાર બનજો, જેથી આપણે કોઈ બી પ્રકારની ભવિષ્યમાં મુશ્કેલી નહીં આવે તે માટે કામગીરી કરી શકીએ.